શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, બાલકૃષ્ણલાલ કી જય, દ્વારિકાધીશ કી જય, શ્રી ડોંગરેજી મહારાજ કી જય, શ્રી સુખદેવજી મહારાજ કી જય, પરીક્ષિત મહારાજ કી જય, શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી ગણપતિ મહારાજ કી જય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વનું કલ્યાણ થાય. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ. સૌનું કરો કલ્યાણ હે પ્રભુ, સૌનું કરો કલ્યાણ. નર નારી પશુ પક્ષીની સાથે જીવજંતુનું તમામ સૌનું કરો કલ્યાણ હે પ્રભુ પરમાત્મા, સૌનું કરો કલ્યાણ. આજે 21મી ડિસેમ્બર શનિવારનો દિવસ છે, માગસર વદ છઠ. અને આજે આપણે 27મો ભાગ નંબર 27 રામચંદ્રજીની કથા તરફ. શ્રીમદ ભાગવત કથામાં પણ રામાયણ છે. 9મા સ્કંદમાં આપણે આગળ વધીએ છીએ. ઓમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. એક વખત દેવો, ઋષિઓ અને બધા જ લોકો શિવજીની પાસે, મહાદેવ પાસે ગયા છે અને એણે રામાયણની માગણી કરી છે. રામાયણના 1 કરોડ શ્લોકના એમણે 3 ભાગ કર્યા છે. બધાને વહેંચી દીધા એટલે બધાને ભાગે આવ્યા છે 33,33,333. આ ત્રણેય વચ્ચે વહેંચણી કર્યા બાદ એક શ્લોક વધ્યો. આ શ્લોક માટે પણ ત્રણેય જણા ઝઘડવા લાગ્યા છે. શિવજીએ શિવજીને બિલકુલ ઝઘડો ગમે નહીં. જ્યાં યુદ્ધ, વેર, સ્વાર્થ, વાસના, વિષમતા નથી ત્યાં જ રામ અવતાર ધારણ કરે છે. આ બધું એને ગમતું નથી. શિવજી કહેતું કે હવે હું બધાને વેચી તો દઉં શ્લોક, પણ છેલ્લે 2 અક્ષર છે વધશે ને, એ અક્ષર હું કોઈને નહીં આપું. અને આ બંને અક્ષરો, આ 2 અક્ષરો મારા કંઠમાં હું રાખીશ. અને આ જે 2 અક્ષર વધ્યા છે ને એ રામ. શિવજીએ બધું જ આપી દીધું, પણ રામ શબ્દ કોઈને ન આપ્યા. શિવજીની જેમ તમે પણ રામને તમારા કંઠમાં, હૃદયમાં રાખજો. શિવજી રામ નામનો આશરો લે છે, તે હંમેશા રામ નામ અમૃતનું પાન કરે છે, તેથી તેને ઝેર પણ અસર કરતું નથી. ભગવાન શંકર રામાયણના આચાર્ય કહેવાય છે. શિવજીએ જગતને બોધ આપ્યો છે કે હું ઝેર પી ગયો, પણ રામ નામના પ્રતાપથી મને કાંઈ ન થયું. જીવનમાં ઝેર પીવાના અનેક પ્રસંગો આવે છે. જ્યારે ઝેર પીવાનો પ્રસંગ આવે ને ત્યારે પ્રેમથી શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, મંગલ ભવન મંગલહારી, દ્રવૌસો દશરથ અજીર બિહારી. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. આ સંસાર એટલો બધો અટપટો છે કે જ્યાં નિંદા હોય છે, વ્યાધિ હોય છે, અમને અનેક ઘણા આપણને બાળવા આવે છે. અને ત્યારે રામ નામનો જપ કરવાનું શિવજીએ કીધું છે કે ક્યારે આપણે હૈયું ન બાળીએ, રામ નામ કરતા રહીએ તો જ એ આનંદ આવે એમ. હે રામચંદ્રજી, તમે મહેલને છોડશો ને તો તમારે ઝૂંપડીની જરૂર પડશે. સારા કપડાં પહેરવાનું છોડી દેશો ને તો લંગોટીની જરૂર પડશે. સારું ખાવાનું છોડી દેહો ને તો કંદપૂડ ખાવા તો પડશે જ ને. માટે રાજ્ય છોડવાની જરૂર નથી. કામ, ક્રોધ, લોભ, આસક્તિ વગેરે છોડવાના છે. વૈરાગ્ય અંદર હોવા જોઈએ, જગતને બતાવવા માટે નહીં. રામચંદ્રજી આપણને કહી રહ્યા છે સાધુ નહીં પણ સરળ થવાની જરૂર છે. સુખી થવું હોય તો ચાલશે, ભાવશે, ચાલશે, ભાવશે, ફાવશે ને ગમશે.
આ બધું જ રાખો યાદ કે જેથી આપણે સુખી રહી શકીએ. પ્રભુ જે સ્થિતિમાં રાખે એમાં સંતોષ માનીએ. જ્ઞાની પુરુષો પણ પ્રારબ્ધ ભોગવે છે. શ્રી રામનો વૈરાગ્ય હવે તો દૂર થઈ ગયો છે. વિશ્વામિત્ર પોતાના આશ્રમમાં યજ્ઞ કરતા હતા. એ યજ્ઞમાં મારીચ સ્વભાવ વગેરે રાક્ષસો વિઘ્ન કરતા હતા. એટલે વિશ્વામિત્રજીએ વિચાર્યું છે કે રાક્ષસોનો નાશ તો રામજી જ કરી શકશે, આ કામ બીજાનું નથી. અને તેથી રામ લક્ષ્મણને તેડવા માટે અયોધ્યા આવ્યા. સરયુ ગંગાને મંદન કરીને સ્નાન કર્યું છે. આપણે પણ કોઈ પણ તીર્થમાં જઈએ ને ત્યારે તીર્થદેવને વંદન કરીને સ્નાન કરવું જ જોઈએ. કોગળા કરવાના નથી. કોગળા કરવાથી પાપ લાગે છે. તીર્થે પાણી નથી. સરયુજીનો મહિમા કોણ વર્ણન કરી શકે? કોટી કલ્પ કાશી વસે, કોટી કલ્પ કાશી વસે, મથુરા કલ્પ હજાર. એક નિમિષ સરયુ વસે તો તુલઈ ન તુલસી દાસ, સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. વિશ્વામિત્ર સરયુ ગંગામાં સ્નાન કરીને મહારાજના દરબારમાં આવ્યા છે. દશરથે ઉઠીને વિશ્વામિત્રજીને વંદન કરી પૂજન કર્યું છે. વિશ્વામિત્રે આશીર્વાદ આપ્યા અને કહ્યું કે રાક્ષસો મારા યજ્ઞમાં વિઘ્ન કરે છે, તેથી રામ અને લક્ષ્મણને મારા યજ્ઞનું રક્ષણ કરવા માટે તમે મોકલો. વિશ્વામિત્રે રામજીની માગણા કરી. માંગણી તો કરી, પણ દશરથ રાજા ગભરાયા છે. મારા રામને લઈ જશે શું? દશરથજી કહે છે, બાળકો બહુ નાના છે, કહો તો હું આપની સાથે રક્ષા કરવા માટે હું પોતે સ્વયં આવી જાઉં. અરે ભાઈ, તમારું કામ નથી. મારે તો રામ અને લક્ષ્મણની જોડી જોઈએ. દશરથજી તો બહુ દુઃખી થઈ ગયા કે મારે રામને કેમ આપવા? હું એના વગર રહી ન શકું. તમે માગી લ્યો બીજું ગમે તે, હું બધું જ આપવા તૈયાર છું, પણ રામ દેત નહીં બનઈ ગુસાઈ. હું રામ વગર એક પ્રસરણ પણ હું નહીં રહી શકું. વશિષ્ઠજીએ દશરથને કહ્યું કે રામના જન્માક્ષર જોતા તો મને એવું લાગે છે કે આ વર્ષમાં જ રામના લગ્નનો યોગ છે. આ વર્ષમાં કુમારોના પણ લગ્નનો યોગ છે, માટે તેને મોકલો, સર્વ કુશળ થશે. દશરથજી રામના લગ્નની વાત સાંભળીને રાજી તો થઈ ગયા છે ખૂબ જ, અને તેથી રામ લક્ષ્મણને સભામાં બોલાવ્યા. રામ લક્ષ્મણે આવીને પ્રણામ કર્યા છે, અને તમારે વિશ્વામિત્રજીના યજ્ઞમાં રક્ષણ કરવા માટે અત્યારથી જ જવાનું છે. એટલે પછી રામ અને લક્ષ્મણ કૌશલ્યામાની આજ્ઞા લેવા માટે વંદન કરવા માટે ગયા છે. કૌશલ્યામાએ વિશ્વામિત્રજીને કહ્યો છે કે તમે રામને લક્ષ્મણને લઈ જાઓ, એનો વાંધો નથી. મારા રામને માખણ અને મિશ્રી ખવડાવજો. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે પધાર્યા, અને એ વખતે રામજી કેવા હતા? સરસ મજાનું એક વર્ણન રામજીનું થયું છે. અરુણ નયન ઉર બાહુ વિશાલા, નીલ જલજ વનુ શ્યામ તમાલા, કટિપટ પીત કરો બર ભાથા, રુચિર ચાસ સાયક દુહુ હાથા. વિશ્વામિત્ર વિશ્વના મિત્ર, વિશ્વસ્ય મિત્રયમ ઈતિ વિશ્વામિત્ર. અરુણ નયન ઉર બાહુ વિશાલા, એના બાહુ છે બહુ જ વિશાળ હતા, લાંબા લાંબા, અજાન બાહુ કહી શકાય એવા. નીલ જલજ વનુ શ્યામ તમાલા, શ્યામ વર્ણ હતા. કટિપટ પીત કરોબર ભાથા, અને ભાથું બાંધ્યું હતું, બાણ અને ભાથા પાછળ હતા. અને રુચિર સાસ સાયક દુહુ હાથા, અને બંને હાથમાં એ ધનુષ્ય બાણ હતા. આવી રીતના સરસ મજાના રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રની પાછળ ચાલતા આવે છે. રસ્તામાં ત્રાટકાનો ઉધાર થયો. વિશ્વામિત્રે બલા અને અતિબલા રામ લક્ષ્મણને આપી છે, જેથી ભૂખ અને તરસ ન લાગે. શ્રી રામજી અજાન બાહુ છે, તેના બંને હાથ ઘૂંટણ સુધી પહોંચે છે. કોઈ કે પૂછે કે પ્રભુ, આપે આટલા બધા લાંબા હાથ કેમ રાખ્યા છે? એટલે પ્રભુએ સરસ મજાનો જવાબ આપ્યો કે મારા ભક્તોમાં કોઈ જાડો ભક્ત હોય ને તો તેને હું બાથમાં તો લઈ શકું ને, એટલા માટે મેં હાથ લાંબા કર્યા છે કે હું મારા ભક્તને ભેટી પડું. રામનું સ્વરૂપ બહુ અદ્ભુત છે. સુપર્ણખા રાક્ષસી હતી, છતાંય રામને જોતા તેને રામ મારા પતિ બની જાય એવી ઈચ્છા પ્રકટ કરી છે. આપણા હૃદય રાક્ષસો કરતાં પણ કઠોર હવે તો બની ગયા છે. રામને પતિ બનાવવાની ઈચ્છા ક્યારે આપણને થતી જ નથી. વિશ્વામિત્ર યજ્ઞ કરે છે, અને યજ્ઞના ચારેય દરવાજે રામ ને લક્ષ્મણજી પહેરો ભરી રહ્યા છે. રાક્ષસો જે દરવાજે જાય છે તે દરવાજે તેઓને રામ ને લક્ષ્મણ દેખાય. વિશ્વામિત્રએ યજ્ઞનો આરંભ કર્યો છે, અને એની ખબર રાક્ષસોને પડી, એટલે રાક્ષસો વિઘ્ન કરવા દોડી આવ્યા છે. વારંવાર રામજીના દર્શન કરતા મારીચનો સ્વભાવ બદલાઈ ગયો.
જેના દર્શનથી સ્વભાવ બદલાય એ ઈશ્વર મારી જ વિચાર કરે કે આજે વિશ્વામિત્રના યજ્ઞમાં વિઘ્ન કરવાનું મને કેમ મન થતું નથી. આજે મારા મનમાં દયા કેમ આવે છે? આ બાળકોને જોઈ મારું મન કેમ પલટાઈ જાય છે? આ બાળકોને જોવાની ઈચ્છા વારંવાર મને કેમ થાય છે? મારી જ રાક્ષસ છે, છતાં પણ રામના દર્શન કરવાથી તેની બુદ્ધિ સુધરી ગઈ. આજકાલ લોકો રામના દર્શન કરવા જાય છે, પણ રામના દર્શન કર્યા પછી તેની બુદ્ધિ સુધરતી નથી. આજે જ્યારે બુદ્ધિ ન સુધરે ત્યારે માનવું કે હું રાક્ષસ કરતાં પણ અધમ છું. 6 દિવસ અને 6 રાત્રિ રામ લક્ષ્મણજીએ જાગરણ કર્યું છે. વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કર્યું. વિશ્વામિત્રના યોગના હેમખેમ પૂર્ણ થાય છે. વિશ્વામિત્રે રામ લક્ષ્મણને આશીર્વાદ આપ્યા અને એ વખતે જનકપુરમાંથી પત્રિકા આવી કે સીતાજીનો સ્વયંવર છે, વિશ્વામિત્રજીના આમંત્રણ છે. વિશ્વામિત્ર રામ લક્ષ્મણને જોઈને જનકપુરી જવા નીકળ્યા છે. રસ્તામાં અહલ્યાજીનો આશ્રમ આવ્યો. ગૌતમ મુનિના શ્રાપથી અહલ્યાજી શિલા બન્યા હતા. રસ્તામાં તે શિલા આવતા વિશ્વામિત્રે શ્રી રામને આજ્ઞા કરી કે આ શિલાને ચરણથી સ્પર્શ કરો જેથી તેનો ઉદ્ધાર થાય. શ્રી રામે કહ્યું કે ગુરુજી, મારો એવો નિયમ છે કે કોઈ સ્ત્રીને મારે સ્પર્શ કરવાનો નથી. હું સ્પર્શ ન કરું, હું તો દૂરથી વંદન કરી સ્પર્શ નહીં કરું. ત્યારે વિશ્વામિત્રે કહ્યું કે તમારા વંદનથી તેનો ઉદ્ધાર નહીં થાય, તમારા ચરણ સ્પર્શ થાય તો જ એનો ઉદ્ધાર થાય. એટલે શ્રીરામે કહ્યું ગુરુજી, કોઈ સ્ત્રીને હું સ્પર્શ કરું ને તો મને પાપ લાગશે. શ્રી રામ તો પ્રભુ પરમાત્મા છે, છતાં પણ તે એમ કહે છે કે મને પાપ લાગે. જ્યારે આજકાલના લોકોને જરાય બીક નથી લાગતી. પાપની બીક રાખજો. જે પાપની બીક રાખે છે તે પાપ છોડે છે, તે નિર્ભય બને છે. રામજીની કોઈ લીલામાં મર્યાદાનો ભંગ નથી. રામજી ઊભા છે તે એ સમયે પવન આવ્યો અને એને લીધે શ્રી રામના ચરણની રજ ઉડીને અહલ્યા રૂપી શિલા ઉપર પડી અને તે શિલામાંથી અહલ્યા બેઠી થઈ ગઈ. વિશ્વામિત્ર રામ લક્ષ્મણને જોઈને અને પછી તો અહલ્યાજીએ રામચંદ્રજીને નમસ્કાર કર્યા, વંદન કર્યા છે. અને આજે તો આપની ચરણ રજનો મને સ્પર્શ થયો. ત્યાં ગૌતમ ઋષિ આવી પહોંચે છે. તેણે કહ્યું કે તમે મારી પત્નીને સદગતિ આપી. મારો તમને આશીર્વાદ છે કે તમારા લગ્ન સુંદર કન્યા સાથે થશે. વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈને જનકપુરી આવ્યા છે. ગામ બહાર આવેલા એક આંબાવડીમાં મુકામ કર્યો છે. જનક રાજાને ખબર પડતા તે દોડતા આવ્યા. તેણે વિશ્વામિત્રની પૂજા કરીને કુશળ સમાચાર પૂછ્યા. પછી બંને કુમારોને જઈને જનક રાજા વિચારમાં પડ્યા છે કે આ બાળકો ઋષિકુમારો છે કે કોણ છે, કંઈ ખબર નથી પડતી. આ બાળકો કોણ છે? વિશ્વામિત્રજીને પૂછે છે. વિશ્વામિત્રજી કે તમે તો મહાન જ્ઞાની છો, તમે નિર્ણય કરો કે આ કોણ હશે. જનક રાજા સુખદેવજીના ગુરુ છે. જનકનું બીજું નામ છે વિદેહી. જનકનું બીજું નામ છે વિદેહી. દેહમાં હોવા છતાં દેહના ધર્મો જેને સ્પર્શ નથી કરી શકતા તે વિદેહી. જનક રાજાએ ત્રાટક કરીને કહ્યું કે આ પરમ બ્રહ્મ હોવા જોઈએ. વેદો નેતિ શબ્દથી જે બ્રહ્મનું વર્ણન કરે છે, ભગવાન શંકર જે સ્વરૂપને હૃદયમાં રાખીને ધ્યાન કરે છે તે પરમાત્મા આ જ છે. હું મારા આંખોથી સર્વને નિહાળું છું, પણ મારું મન કોઈ તરફ આકર્ષાતું નથી, કેમ કે મારામાં વૈરાગ્ય ભર્યો છે. જ્યારે આ કુમારોને જોઈને મારું મન આકર્ષાય છે અને તેથી આ જરૂર પરમાત્મા છે. આ ઋષિકુમાર કે રાજકુમાર નથી, પણ સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા છે. મન ઉપર કેટલો બધો વિશ્વાસ છે. જનક રાજા આગળ કહે છે કે આજ સુધી હું નિરાકાર જ્યોતનું ધ્યાન કરતો હતો, પરંતુ આ સગુણ રામના દર્શન કર્યા પછી મારું મન તો એમ કહે કે હું રામનું ધ્યાન કરું. જો રામ પરમાત્માનો હોય તો તે મારા મનને ખેંચી જ ન શકે. બ્રહ્મ જો નિગમ નેતી નહીં ગાવા, ઉભય બેસ ધરી કી સોઈ આવા, સહજ વિરાગ રૂપ મનુ મોરા, ચકિત હોત જીવી ચંદ્ર ચકોરા. પ્રાતઃકાળ થયો છે અને લક્ષ્મણજી પછી રામજી અને છેલ્લે વિશ્વામિત્ર જાગ્યા છે. વિશ્વામિત્ર સ્નાન કરીને શાલિગ્રામ ભગવાનની પૂજા કરવા બેઠા છે. રામ લક્ષ્મણને પૂજા માટે બગીચામાંથી ફૂલ અને તુલસી લેવા મોકલ્યા છે. બંને ભાઈઓ બગીચામાં ફૂલ અને તુલસી લેવા ગયા છે. માણીની રજા વગર બગીચામાંથી ફૂલ ને તુલસી લઈએ તો ચોરી કરવાનું અમને પાપ લાગે. તથે શ્રી રામચંદ્રજીએ માણીને બોલાવ્યો કે એ કાકા, તમે અહીંયા આવો. કાકા કહેવામાં માળી કે હું તો આપનો નોકર છું, તમે મને કાકા કહેવો ન ચાલે. રામ કહે ભલે તમે નોકર હો, પણ ઉંમરમાં અમારાથી તમે મોટા છો, તમે તો મારા પિતા જેવા છો. જ્યારે રામ આવું બોલ્યા કે ત્યારે માળીની આંખમાંથી આંસુ આવી ગયા છે. ક્યાં દશરથ મહારાજ અને ક્યાં હું? શ્રી રામ મને પિતા જેવું ગણે છે. શ્રી રામનો આવો વિનય જોઈને માળી વારંવાર વંદન કરવા લાગ્યા છે.
માળી કહે છે કે આપ અહીં બિરાજો, હું ફૂલ અને તુલસી લઈને આવું છું. રામે કહ્યું કે તમે ફૂલ તુલસી લઈ આવો તો તે તમારી સેવા ગણાય. મારે ગુરુદેવની સેવા કરવી છે. સેવામાં ચતુરાઈ ન કરવી, સેવા તમારે જાતે જ કરવી જોઈએ. રામ લક્ષ્મણ જાતે ફૂલ અને તુલસી લેવા જાય છે. રામ લક્ષ્મણ પ્રથમ તુલસીને વંદન કરે છે. તુલસીજી એ ઝાડ નથી. ડોંગરેજી મહારાજના શબ્દોમાં છે કે તુલસીજી ઝાડ નથી. આપણા સનાતન ધર્મમાં 3-4 તત્વો બહુ શ્રેષ્ઠ છે. ગાય માતા પશુ નથી. ગંગાજી, યમુનાજી ને નર્મદાજી એ પાણી નથી. તુલસીનું લગ્ન ભગવાન સાથે થયું છે. તુલસી રાધાજીનો અંશ છે. તુલસી પરમાત્માની દિવ્ય શક્તિ છે. દ્વાદશીને દિવસે તુલસી ન તોડવા. બારસને દિવસે તુલસી તોડવા નહીં. વૈષ્ણવો દ્વાદશીને માટે એકાદશીના દિવસે તુલસીજી અલગ રાખે છે. તુલસીને વંદન કર્યા વગર તોડવા નહીં. સાયંકાળ પછી તુલસીને સ્પર્શ ન કરવો. સાયંકાળ પછી તુલસીજી રાસ રમવા જાય છે. તુલસીને નખથી તોડે તેને બહુ પાપ લાગે છે. જ્યારે તોડો ત્યારે પ્રણામ કરીને કહો કે ઠાકોરજીના ચરણાબિંદમાં તમને હું પધરાવવા માટે લઈ જાઉં છું. સ્ત્રીનો ધર્મ છે કે રોજ તુલસીજીની પાર્વતીજીની પૂજા કરે તો અખંડ સૌભાગ્યવતી તેમજ સુપુત્રની પ્રાપ્તિના આશીર્વાદ મળે છે. સીતાજી જ્યારે ત્યાં બગીચામાં પધાર્યા ત્યારે રામ અને લક્ષ્મણ ફૂલને તુલસી લેતા હતા અને એ સમયે જ સીતાજી પણ ત્યાં પધાર્યા છે. ત્યાં રામ અને સીતાનું પ્રથમ મિલન થયું છે. બંનેની દ્રષ્ટિ મળી અને સીતાજી ભવાની માતાજીના મંદિરે જઈને જગદંબાને પ્રાર્થના કરે છે કે મને મારા જેવો પતિ મળે. ઓમ શ્રી માં જય માં જય માં જય માં જય જય અંબે માં. ઓમ શ્રી માં જય માં જય માં જય માં જય જય અંબે માં. અખિલેશ્વરી તું આદ્ય શક્તિ એક અંબે માં. વિશ્વેશ્વરી ભુવનેશ્વરી જગદંબિકે તું માં. ઓમ શ્રી માં જય માં જય માં જય માં જય જય અંબે માં. ઓમ શ્રી માં જય માં જય માં જય માં જય જય અંબે માં. કમલાસની હંસવાહિની ગાયત્રી રૂપે માં. તું ગાયત્રી રૂપે માં. તું લક્ષ્મી ઉમા રાધા રૂપ સીતા રૂપ માં. તું તત્વસાર જ્ઞાન રૂપ ગીતા રૂપ માં. ઓમ શ્રી માં જય માં જય માં જય માં જય જય અંબે માં. ઓમ શ્રી માં જય માં જય માં જય માં જય જય અંબે માં. ઓમ શ્રી જગદંબે માત કી જય. જગદંબાને પ્રાર્થના કરે છે સીતાજી કે મને રામ જેવા પતિ મળે. રામ લક્ષ્મણ ફૂલ અને તુલસી લઈને વિશ્વામિત્રજીની પાસે પહોંચ્યા અને કહે છે કે હે ગુરુજી, અમે ફૂલ અને તુલસી લેવા ગયા હતા ત્યારે બગીચામાં રાજકન્યાનો જે સ્વયંવર છે એ રાજકન્યા પણ ત્યાં આવી હતી. એ અમને જોતી હતી, અમે એમને જોતા હતા. રામજી બહુ જ સરળ છે. એમણે ગુરુજીને બધું જ કહી દીધું. વિશ્વામિત્ર કહે છે કે બેટા હું જાણું છું કે રોજ સીતા છે ને ત્યાં પ્રાતઃકાળમાં આ બગીચામાં આવે છે અને એ પણ ફૂલ અને તુલસી લેવા જ આવે છે. એટલે જ અમે તમને મોકલા હતા. અને સીતાજીને પણ ખબર પડે કે મારો રામ કેવો સુંદર છે. વિશ્વામિત્રે રામજીને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે. હવે આવતીકાલે રવિવાર છે અને ખૂબ સરસ મજાનો સીતા સ્વયંવર આપણે રજાના દિવસે રવિવારના દિવસે ખૂબ સરસ મજાના ભાવથી સીતા સ્વયંવરના દર્શન કરવા માટે જનકપુરમાં જઈ રહ્યા છીએ. ઓમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સીતા માત કી જય. અયોધ્યા ધામ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય.